આજની વાત વિશ્વકોશથી વિશ્વ સંસ્કૃતિ ભણી. લેખક કુમારપાળ દેસાઈ. નર્મદા નદીને કિનારે 4.25 એકરમાં પથરાયેલા વિશાળ કબીરવડની જરા કલ્પના કરીએ. સદીઓ પહેલાં એક નાનું બીજ વવાયું હશે. એમાંથી વિશાળ કબીરવડ થયો અને પછી તો એની વડવાઈઓ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એ જ રીતે 1985ની 2 ડિસેમ્બરે ગુજરાતી ભાષામાં વિશ્વનું જ્ઞાન આપવા માટે HL કોમર્સ કોલેજની હોસ્ટેલના એક રસોઈ ગૃહમાં વિશ્વકોશની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. વળી આ સંસ્થાનું સૂત્ર છે જ્ઞાનામૃતમ ભોજનમ. એક અર્થમાં આ સ્થળ જ્ઞાનરૂપી અમૃતનું ભોજન તૈયાર કરનારા વિદ્વાનો અને તજજ્ઞોનું રસોઈ ગૃહ બની રહ્યું. અને એમને માથે જવાબદારી આવી માતૃભાષા ગુજરાતીમાં સમગ્ર વિશ્વનું જ્ઞાન સુલભ કરવાના વિદ્યાયજ્ઞની. વર્તમાન યુગમાં એક અનોખી વિશ્વ સંસ્કૃતિ એટલે કે યુનિવર્સલ કલ્ચર આકાર લઈ રહી છે. ત્યારે માનવી ઈચ્છે કે ન ઈચ્છે તો પણ એ વિશ્વ માનવી બની ચૂક્યો છે અને હવે સમયે એને પૃથ્વીના પટ પર પોતાનું અસ્તિત્વ જાળવવું હશે તો આસપાસની સૃષ્ટિ અને સંપૂર્ણ દુનિયાની જાણકારી મેળવવી જરૂરી બની ગઈ છે. એ જાણકારી માતૃભાષામાં મળે તો એ તરત જ જીભ વગી અને હૃદય લગી બની રહે. હકીકતમાં બાળકના જન્મ પહેલાં એને માતૃભાષા મળે છે. માતાના દૂધથી એના હાડકાં મજબૂત થાય છે તો માતૃભાષા એની બૌદ્ધિક કરોડરજ્જુને મજબૂત બનાવે છે. માતૃભાષા એ બાળકને પોતાનો ચહેરો આપે છે. જેમ માતાની પાસેથી પ્રેમ, આત્મીયતા અને સહજતા મળે છે એ જ રીતે માતૃભાષા વ્યક્તિત્વને સંવેદના, સૌજન્ય અને સંસ્કૃતિ આપે છે. આથી તો ખલીલ જીબ્રાને હકીકતનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો તેથી હું ખલીલ જીબ્રાન બન્યો. માતૃભાષામાં વિશ્વનું જ્ઞાન આપવા માટે કર્મયોગી સાકળચંદભાઈ પટેલની પ્રેરણા મળી. પરિણામે વિશ્વકોશના પ્રણેતા અને શિલ્પી સવ્યસાચી સારસ્વત ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. એમની 67 વર્ષની ઉંમરે એનો પ્રારંભ કર્યો અને એમણે 95મા વર્ષે વિદાય લીધી. ત્યાં સુધી મનમાં એક જ રટણા મારે મારા ગુજરાતને એનો સર્વપ્રથમ વિશ્વકોશ એનસાયક્લોપીડિયા આપવો છે. એ ભગીરથ કાર્ય સિદ્ધ કરીને એમણે વિદાય લીધી. પણ વિશ્વકોશનો આ વિદ્યાયજ્ઞ સતત ચાલતો રહ્યો અને વિસ્તરતો રહ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાની ભાષામાં કહીએ એક પ્રકારના સ્વાધ્યાય યજ્ઞનો પ્રારંભ થયો છે. શ્રી કૃષ્ણે જ્ઞાનનો મહિમા કરતા શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. એટલે કે જ્ઞાનના જેવું બીજું કશું પવિત્ર નથી. એ ભાવ અને ભાવના સાથે ગુજરાતી વિશ્વકોશના 24,000થી વધુ લખાણો ધરાવતો 170 વિષયોનો ગુજરાતી વિશ્વકોશ તૈયાર થયો. ગુજરાતી વિશ્વકોશના જુદા જુદા ખંડોની આવૃત્તિઓનું નવું સંસ્કરણ પ્રકાશિત થતું રહ્યું છે. જેમ કે પ્રથમ 6 ગ્રંથ સુધીમાં 1000 પૃષ્ઠની સામગ્રી ઉમેરાઈ એટલે ગ્રંથ 6ના 2 ભાગ થયા. આમ જોઈએ તો ગુજરાતી વિશ્વકોશના 1થી 26 ગ્રંથો તૈયાર થયા છે. એ પછી આજથી 7 વર્ષ અગાઉ સઘળી સામગ્રીને ઓનલાઈન મૂકવાનો પ્રારંભ કર્યો. આ ઓનલાઈન સામગ્રીએ સ્વયં એક ઇતિહાસ સર્જ્યો. આજે દર મહિને 3.5 લાખ વ્યક્તિઓ આ ઓનલાઈન વિશ્વકોશનો ઉપયોગ કરે છે.
જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની અને જાપાન મુખ્ય છે. વળી આ વિશ્વકોશનો એ ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેની વિગત એમાંથી મળે છે. પરિણામે આ અધિકરણમાં કયા સમય સુધીની માહિતી પ્રાપ્ત થશે તે એનો ઉપયોગ કરનાર જાણી શકે છે. વળી વિષય પ્રમાણે, લેખકની અટક પ્રમાણે અને અધિકરણના નામ પ્રમાણે એમ 3 રીતે અધિકરણ ઉપલબ્ધ થઈ શકે છે. આની સાથોસાથ આ બદલાતા વિશ્વમાં જે નવા નવા વિષયો અને પ્રતિભાવો આવે છે તેને વિશે પણ આમાં સતત ઉમેરો થતો જાય છે. એ પછી ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત શેઠના સંપાદન દ્વારા 2972 પૃષ્ઠ, 2350 લેખો, 722 ચરિત્રો અને 6176 ચિત્રો ધરાવતો બાળ વિશ્વકોશ 10 ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યો. એના 3 ખંડ બ્રેઇલ લિપિમાં પણ રૂપાંતરિત થયા છે. આજે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સ્કૂલમાં રોજ એમાંથી 1-2 અધિકરણોનું વાંચન કરવામાં આવે છે. વડમાંથી બીજી વડવાઈઓ ફૂટે તેમ એ પછી અન્ય વિષયના કોષની રચનાની પરંપરા સાથોસાથ ચાલવા લાગી. 4212 ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોની માહિતી ધરાવતો ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો કોષ તૈયાર થયો. વિશ્વકોશમાં પ્રયોજાયેલી પરિભાષાઓનો એક અલાયદો કોષ થયો. તો ડૉક્ટર શિરીન શુક્લ દ્વારા તબીબી વિજ્ઞાનની પરિભાષાનો 2 ખંડમાં કુલ 800 પૃષ્ઠોનો કોષ મળ્યો. ભરત દવે લિખિત બૃહદ નાટ્યકોશના 2 ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બાકીના 2 ગ્રંથોનું કાર્ય ચાલી રહ્યું છે. 1850થી માંડીને અત્યાર સુધી ગુજરાત, ભારત અને વિશ્વની વિવિધ ક્ષેત્રોની અગ્રણી મહિલાઓનો નારીકોશ પણ 3 ભાગમાં આગામી જાન્યુઆરી મહિનામાં પ્રગટ થશે. સંતકોશ પણ પ્રાગટ્યના આરે છે અને ગ્રંથાલય વિજ્ઞાન કોષનું કામ ચાલી રહ્યું છે. એ જ રીતે સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ, આદિવાસી બોલીનો કોષ અને કચ્છી બોલીનો કોષ પણ વિશ્વકોશની લેક્સિકન વેબસાઇટ પર ઉપલબ્ધ બનશે. જ્યારે વિશ્વકોશની ગ્રંથ શ્રેણી દ્વારા તળની બોલી, લિપિ અને આર્યભટ્ટથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અંતરિક્ષ વિજ્ઞાન જેવા 100થી વધુ પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. માતૃભાષા પ્રેમી ઉદ્યોગપતિ શ્રી રતિલાલ ચંદરિયાએ આજથી 25 વર્ષ પૂર્વે લેક્સિકન દ્વારા ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ઓનલાઈન શબ્દકોશ આપવાનો પ્રયત્ન કર્યો, જેમાં સાર્થ જોડણી કોષ, ભગવત ગોમંડળ જેવા શબ્દકોશો ઉપરાંત અન્ય કેટલીય વિપુલ સામગ્રી છે. આવો 45 લાખથી વધુ શબ્દો ધરાવતા ગુજરાતી ભાષાના સર્વપ્રથમ ઓનલાઈન શબ્દકોશ લેક્સિકનની અત્યાર સુધીમાં 4 કરોડ અને 80 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. સૌથી વિશેષ તો ભારત, અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, રશિયા, અમીરાત જેવા જુદા જુદા દેશોમાંથી પણ આ શબ્દકોશની મુલાકાત લેવામાં આવે છે અને દર મહિને 1.25 લાખથી વધુ લોકો આનો ઉપયોગ કરે છે. આની સાથોસાથ ગુજરાતી ભાષા સાહિત્યના પ્રસાર માટે વિશ્વકોશ ટ્રસ્ટે 36 જેટલા પુસ્તકો ઓનલાઈન મૂક્યા છે. તો પ્રત્યેક રવિવારે વિશ્વકોશની યુટ્યુબ ચેનલ પર આજના બાળકોને પસંદ પડે તેવું કથાવસ્તુ ધરાવતી વાર્તા રજૂ કરવામાં આવે છે. એનો આશય એ છે કે બાળકો ગુજરાતી ભાષામાં હોંશે હોંશે રસ લેતા થાય અને એ વાર્તા વર્તમાન પરિવેશ ધરાવતી હોવાથી બાળકો વાર્તાના અનુભવ જગતમાં આસાનીથી પ્રવેશી શકે. આ બાળ વાર્તાની સાથે એક બાળગીત પણ
રજૂ કરવામાં આવે છે. વિશ્વકોશની વિવિધ ગ્રંથ શ્રેણી એના 3 સામયિકો વિશ્વવિહાર, ગુજરાતી ડાયજેસ્ટ અને વિશ્વા 11 જેટલી જુદા જુદા વિષયોને આવરી લેતી વ્યાખ્યાન શ્રેણી, 11 જેટલા ભિન્ન ભિન્ન ક્ષેત્રની પ્રતિભાને પોંખનારા એવોર્ડ, પારિતોષિક અને ચંદ્રકો, માતૃભાષા સંવર્ધન કેન્દ્ર, વક્તૃત્વ સજ્જતા શિબિર, વિવિધ વિષયોની કાર્ય શિબિર તેમજ અન્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આમ માતૃભાષાના સંદર્ભમાં અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે ભાષા રક્ષતિઃ રક્ષિતા. તમે ભાષાનું રક્ષણ કરો અને ભાષા તમારું રક્ષણ કરશે. વિશ્વકોશની 4 દાયકાની સફરમાં 5 બાબતો ચિત્તમાં ઉપસી આવે છે. સૌપ્રથમ તો ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે આવું કામ કરવું તે એક સાહસ હતું. ગુજરાતી પ્રજાને માથે મહેણું કે આની પાસે કબાટ હોય છે, પરંતુ તેમાં વસ્ત્રો, અલંકારો અને સૌંદર્ય પ્રસાધનો હોય છે, પુસ્તકો નહીં. વળી જેમ ઘર નાના બનતા જાય છે ત્યારે ઘણા લોકો સૌથી પહેલી વિદાય પુસ્તકોને આપે છે. આ સંદર્ભમાં વિશ્વકોશે પથ્થરની જે શિલાઓ અને રસ્તામાં નડતરરૂપ હતી તેમાંથી પગથિયા બનાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતી વિશ્વકોશના 1000 પૃષ્ઠના એક એવા ગ્રંથોની 3 આવૃત્તિઓ થઈ તો વળી આજે આંગળીના ટેરવે દર મહિને વિશ્વકોશ અને લેક્સિકન તથા એની અન્ય સામગ્રીનો 5 લાખ ગુજરાતી ભાષીઓ ઉપયોગ કરે છે. ત્યારે ભાષા પ્રેમથી કેટલું સિદ્ધ થાય છે તેનો ખ્યાલ આપે છે. બીજી બાબત એ છે કે ગુજરાતી વિશ્વકોશ એ પ્રજાકીય અને વિદ્યાકીય સાહસ છે. ભાષા પ્રેમીઓની એક મૂવમેન્ટ છે અને એ મૂવમેન્ટમાં જેને અમે જગન્નાથનો રથ કહીએ છીએ તેમાં અનેક વિદ્વાનો, નિષ્ણાતો, ડૉક્ટરો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને તત્વજ્ઞાનીઓના સહકારથી આ કામ થયું છે. એમ આ એક સામૂહિક પુરુષાર્થનું સુફળ છે. વિવિધ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓએ કરેલું સંયુક્ત સાહસ છે. સામાન્ય રીતે એમ કહેવાય કે 5 ભારતીય મળે એટલે 2 જૂથ સર્જાય, જ્યારે અહીં 50-60 વ્યક્તિઓના એક જૂથે એક વિદ્યાકીય સાહસમાં અવિરત સહયોગ આપ્યો છે. એના એક ગ્રંથમાં અનેક તજજ્ઞોએ લખેલા અધિકરણો તો મળે અને વળી સૃષ્ટિનો સર્વાંગી માહિતીનો ભંડાર પણ મળે. આ પૃથ્વી પર લિખિત શબ્દ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી દુનિયામાં જ્ઞાન સંચયનું કામ ચાલે છે અને એ રીતે આ એક શાંત ક્રાંતિનું કાર્ય છે. એક અર્થમાં કહીએ તો જ્યાં સુધી વિશ્વપતિનું વિશ્વ ચાલે છે ત્યાં સુધી વિશ્વકોશ વંચાતો કે જોવાતો રહેશે. આ એક એવો યજ્ઞ છે કે જેમાં સહુ કોઈએ પોતપોતાના અર્ઘ્ય અને આહુતિ હોમ્યા છે. આની પાછળ અર્પણ, તર્પણ અને સમર્પણ એમ 3 ભાવના નજરે પડે છે. આ બીજને વટવૃક્ષ બનાવવા માટે સહુ કોઈએ પોતાનું શ્રમદાન કર્યું છે. ત્રીજી બાબત છે જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનીઓ માટેનું સન્માન. ગુજરાતી વિશ્વકોશ દ્વારા દાન માટે આજ સુધી કોઈ અપીલ કરવામાં આવી નથી. એના દ્વારા કોઈ ખંડ કે કેન્દ્ર તૈયાર કરીએ છીએ અને તેને માટે આટલી રકમનું દાન આપનારની તકતી મૂકવામાં આવશે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હકીકતમાં તો સમાજની ઉમદા વ્યક્તિઓનું દાન આ સંસ્થાને સામે ચાલીને મળ્યું છે. એમાં શ્રેણિક કસ્તુરભાઈ, સંવેગ લાલભાઈ, દીપચંદ ગાર્ડી, પ્રતાપભાઈ ભોગીલાલ, પ્રવીણચંદ ગંભીરચંદ, પ્રિન્સિપલ R.L. સંઘવી, C.K. મહેતા, શિલીન શુક્લ, બાલકૃષ્ણ દોશી, મનસુખભાઈ જે મેદાણી, અભિજીત યશવંત દોશી, દાઉદભાઈ ઘાંચી, ધીરુબેન પટેલ, દેવીબેન પોપટલાલ હેમચંદ, દક્ષાબેન પટણી,
હરિકૃષ્ણ પાઠક, શ્રેયસી કંચનભાઈ પરીખ, ચીનુભાઈ આર શાહ, અમિત અંબાલાલ, જગદીશ દવે, હેમરાજ શાહ, અમેરિકામાં વસતા પત્રકાર સુભાષ શાહ, અરુણ શ્રોફ, ગ્રંથપાલ પી.સી. શાહ, કાંતિલાલ ઠાકર તથા ટ્રસ્ટી મંડળના અગાઉના અને આજના સૌ સભ્યો તો ખરા જ. આવા વિદ્વાનો, અધ્યાપકો, ગ્રંથપાલો, શ્રેષ્ઠીઓ, સ્થપતિઓ, તબીબો, કલાકારોએ કોઈ પ્રકલ્પ માટે આપેલો સહયોગ ગુજરાતી પ્રજાની શુભમાં રહેલી નિષ્ઠા અને શ્રદ્ધાનો સંકેત છે. ચોથી બાબત છે વિશ્વકોશે ગુજરાતી ભાષામાં કરેલો પરિભાષા માટેનો પુરુષાર્થ. એણે કેટલીય વિભાવનાઓ, વિચારણાઓ અને દાર્શનિક તત્વોની પરિભાષા આપવા યત્ન કર્યો. સંસ્કૃત ભાષાના શબ્દોનો ઉપયોગ કર્યો અને એ રીતે ગુજરાતી ભાષાના શબ્દોમાં વિશેષ બળ ઉમેરાયું. વિશ્વકોશના ગ્રંથો દ્વારા અને પરિભાષાના ગ્રંથો દ્વારા ગુજરાતી ભાષામાં વિવિધ વિષયોના જ્ઞાનનું ખેડાણ થયું હતું. પરંતુ પરિભાષાનો વિશેષ પુરુષાર્થ કરવાનો વિશ્વકોશે સંકલ્પ કર્યો. સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી અને બીજા અનેક વિષયોની ગુજરાતી પરિભાષાનું એના લેખકો અને સંપાદકોએ સર્જન કર્યું. કેટલીય અજાણી સંકલ્પનાઓ અને વિચારોને તળપદી પરિભાષા રૂપે મૂકવામાં આવ્યા. પરિભાષાનું સર્જન એ ભાષાને સમૃદ્ધ કરવાનો એક બહુ અગત્યનો તરીકો છે અને એથી જ વિશ્વકોશે આ ક્ષેત્રની કામગીરીને અગ્રતા આપી છે. ગુજરાત સરકારે તબીબી વિજ્ઞાન અને અન્ય વિષયના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં તૈયાર કરવા માટે આ પરિભાષાના ગ્રંથોનો પુષ્કળ ઉપયોગ કર્યો હતો. પાંચમી મહત્વની બાબત છે માતૃભાષા ગુજરાતી માટેની ફનાગીરી. 67મા વર્ષે ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે આ કામ શરૂ કર્યું. એ પછી જુદા જુદા વિષયના નિષ્ણાતો સેવા અને સમર્પણના ભાવથી આ કાર્યમાં જોડાયા. પ્રારંભમાં આર્થિક સંકડાશ વચ્ચે કાર્ય શરૂ કર્યું ત્યારે વિદ્વાનોએ માત્ર પ્રતિક પુરસ્કારથી કામ કર્યું. એ સમયે અને આજે પણ ઘણા તજજ્ઞો વિશ્વકોશમાં સેવા આપે છે, પણ કશું વેતન કે પુરસ્કાર લેતા નથી. સહુ કોઈ પાસે પોતાના વિષયોનું જ્ઞાન માતૃભાષા ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનું એક મિશન હતું. ક્રાંતિનું મૂળ વિચારમાં છે, વિચારનું મૂળ જ્ઞાનમાં છે અને જ્ઞાનનું મૂળ માહિતીમાં છે. આ સૌના મનમાં કવિ દલપતરામની એ પંક્તિઓ ગૂંજતી રહી. આવ ગીરા ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાવું. જ્ઞાનને કોઈ સીમાડા હોતા નથી અને એથી વિશ્વકોશ એ સત્યશોધની એક લાંબી યાત્રા છે. આજે આવતીકાલ પર નજર ઠેરવીએ તો જ્ઞાનની ક્ષિતિજો અસાધારણ ઝડપે વિસ્તરતી રહી છે અને તેથી વિશ્વકોશ સંસ્થાની સામે વિદ્યા પુરુષાર્થના ઘણા પડકારો ઊભા છે. એના કર્ણધારો અને કર્મશીલો બદલાતા સમય સાથે વિશ્વકોશનો અનુબંધ બરાબર જળવાતો રહે તે માટે પ્રયત્ન કરે છે. પ્રારંભમાં 2 ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો સ્થાપના દિવસ ઉજવવામાં આવતો હતો. એ પછી વિશ્વકોશે વિશ્વ સંસ્કૃતિ ભણી પ્રયાણ આદર્યું. તે સંદર્ભમાં એનો સ્થાપના દિવસ વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજે 40 વર્ષની સફરના અંતે કલાક્ષેત્રના વિવિધ અગ્રણીઓના વ્યાખ્યાનો દ્વારા એક સપ્તાહનું વિશ્વ સંસ્કૃતિ પર્વ ઉજવાઈ રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આ 40 વર્ષની સફરમાં એની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ટ્રસ્ટીઓ, વિદ્વાનો અને પ્રત્યેક કર્મચારીઓએ સમર્પણ ભાવથી કાર્ય કર્યું છે. વિશ્વકોશના અગાઉના ટ્રસ્ટીઓ અને અત્યારના ટ્રસ્ટીઓ શ્રી દાઉદભાઈ ઘાંચી, શ્રી પી.કે. લહેરી, નીતિનભાઈ શુક્લ, પ્રકાશ ભગવતી, પ્રીતિ શાહ,
ઇલાબેન દીપકભાઈ મહેતા, અનિલ રેલિયા અને ગુણવંત બરવાળિયાના માર્ગદર્શનને પરિણામે આ સંસ્થા સતત ગતિશીલ રહી શકી છે. પ્રત્યેક ટ્રસ્ટી વિશ્વકોશના જુદા જુદા વિભાગો સંભાળે છે અને એ અંગે માર્ગદર્શન આપતા રહે છે. આ સંસ્થા વિદ્વાનો, અધિકરણ લેખકો, વ્યાખ્યાતાઓ અને સંસ્થાના સૌ સહયોગીઓનો જેટલો આભાર માને તેટલો ઓછો છે. નાનું શું કાર્ય કરતા એક કર્મચારીથી માંડીને સૌ કોઈનો આ સંસ્થા પ્રત્યેનો સમર્પણ ભાવ જ એના વિકાસને માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આ સૌની કામગીરીની નોંધ માટે એક ગ્રંથ લખવો જોઈએ. જો કે એ સંદર્ભમાં એક સંશોધન ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. કોલકાતા એ ભારતીય વિશ્વકોશનું મથક કહેવાય છે, ત્યારે ભારતના જુદા જુદા રાજ્યમાં ચાલતા વિશ્વકોશની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી સપન મજમુદારે કહ્યું હતું કે ભારતમાં સૌથી જીવંત રીતે ચાલતી વિશ્વકોશની આ પ્રવૃત્તિ છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વકોશ એ ગ્રંથ નથી, પણ ભવિષ્યના ભારતના નિર્માણનો પુરુષાર્થ છે. ભારતની લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીએ કહ્યું કે આ સંસ્થા બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ છે અને પૂજ્ય મુરારી બાપુએ આને જ્ઞાન ઋષિઓ દ્વારા ચાલતો યજ્ઞ કહ્યો. આ યજ્ઞમાં સૌ કોઈએ પોતાના અર્ઘ્ય અને આહુતિ હોમ્યા છે. 4 દાયકાની અમારી સફર સમયે અમે સૌ કર્ણધારો અને કર્મશીલો એમ વિચારે છે, આ વિશ્વમાં કેવો અગાધ જ્ઞાન રાશિ છે. આવો વિપુલ જ્ઞાન રાશિ જોઈને આપોઆપ અમને સૌને નમ્રતાનો અનુભવ થાય છે. આપણે આ જ્ઞાન રાશિને માતૃભાષામાં વધુને વધુ ઉપલબ્ધ કરી શકીએ તે અંગે સતત એની ચિંતા સેવીએ છીએ. વાદળ અને વાવાઝોડા વિના મેઘધનુષ હોઈ શકે નહીં, એમ વિશ્વકોશને એના આરંભકાળથી જ એના અવરોધો સહન કરવા પડ્યા. કોઈની દ્વેષવૃત્તિ તો અન્યની નિંદાવૃત્તિનો સામનો કરવો પડ્યો છે, પરંતુ અમારું આ યજ્ઞ કાર્ય વિના અવરોધ ચાલતું રહ્યું છે અને સહુ કોઈ વિદ્વાનોનો ઉત્સાહભર્યો સમુદાર સહકાર પ્રાપ્ત થયો છે. તેનો આનંદ અનુભવીએ છીએ અને આવો જ ઉમળકાભર્યો સહકાર સાંપડતો રહેશે એવી ભીતરમાં દ્રઢ શ્રદ્ધા છે. આ અવિરત ચાલતો જ્ઞાનયજ્ઞ વધુને વધુ લાભદાયી બને એ માટે વિશ્વકોશે એક બીજું ભવન પણ લીધું છે, જેમાં ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સંશોધન કેન્દ્ર અને એક વાંચનાલયનું નિર્માણ કર્યું છે. થોડા સમય પછી ત્યાં ગ્રંથાલય પણ ઊભું થશે અને એ રીતે કબીરવડની એક વધુ વડવાઈ માતૃભાષા પ્રેમી ગુજરાતને જોવા મળશે. ગુજરાતના કવિવર શ્રી નન્હાલાલે કહ્યું છે તેમ આશા છે, ઉત્સાહ છે, ઉમંગ છે અને ઉદ્યમ છે. તો શું છે અજીત આ અવનીમાં?